એક ગામમાં ડોશી રહે। ડોશીમાને 2 દીકરા છે। 2 દીકરાની વહુઓ છે। રાજી ખુશીથી ડોશીએ પોતાના 2 દીકરાને જુદા ઘર આપ્યા। ડોશીમાં એકલા પોતાના જૂના ઘરમાં રહે છે, વાર વર્તોલા કરે છે અને આખો દિવસ પ્રભુ ભજન કીર્તન કરે છે। જ્યારે વાર તહેવાર આવે ત્યારે ગામની સ્ત્રીઓ વ્રત રાખે તેને કથા વાર્તા સંભળાવે છે। આમ રૂડો પુરુષોત્તમ માસ આવ્યો છે। ગામ આખાની સ્ત્રીઓએ વ્રત લીધું છે। સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જાય। નદી કાંઠે કાંઠા ગોરમાની નાનકડી દેરી બનાવે। કાંઠા ગોરમાની મૂર્તિ પધરાવે। પછી અબીલ ગુલાલ છાંટી ચોખા ચઢાવી ધૂપ દીપ કરે। શ્રીફળને સોપારી મૂકે, દૂધની લોટી મૂકે, ખભે ચૂંદડી નાખી કાંઠા ગોરમાનું શ્રદ્ધા અને વિશ્વાસથી ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરી માતાની સ્તુતિ કરે, ક્ષમા યાચના કરે કે હે માં, તમે તો પરમ કૃપાળુ છો। તમારી સ્તુતિ પૂજનમાં અમારાથી જાણીએ અજાણીએ કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો। આમ કહી પ્રણામ કરી નાનકડી દેરી ઉપર હથેળી રાખી માના ઓવાળના લેતા ગીત ગાય છે કે આંબુડું જાંબુડું કેરીને કોઠીંબડું, મેં દામોદર નોતર્યા લાડવા લાપસી સુવાળી સેવ, તમે જમો ને મારા દેવ। કારેલાની કઢી કરી કટકો પાપડ કટકો વળી, દ્વારિકાના માર્ગે ચઢી લ્યો બ્રાહ્મણ લેતા જાઓ, અમને આશીર્વાદ દેતા જાઓ, લાલાની તો મહેર છે, તમ જમવાનું આપણે ઘેર છે। આમ કાંઠા ગોરમાને કાલાવાલા કરી બધી વહુવારોઓ ગીત ગાતા ઘેર આવે છે। ડોશીની નાની વહુ પણ ઘેર આવે છે। નાની વહુને વિચાર આવે છે, લાવને ભાભીને પણ પુરુષોત્તમ માસ નાવાનું કહું, તેમનું પણ કલ્યાણ થાય। આવો ભાવ લઈ બીજે દિવસે દેરાણી જેઠાણીને ઘેર આવી કહે છે કે ભાભી ઓ ભાભી, હાલો કાંઠા ગોરમાની પૂજા કરવા, નદીએ નાહવા, નાશું ધોશું, કાંઠા ગોરમાની પૂજા કરીશું, ગીત ગાશું અને ઘેર આવશું, કથા અને વાર્તા સાંભળશું। જેઠાણી તો ગુમાનનું પૂતળું હતી એટલે દેરાણીને વડકું ભરતા બોલી કે મારે કંઈ નદીએ નાવું નથી, તારી હારે આવું નથી। આ તો નવરી સવરીના કામ, રાંડી મૂડીના કામ, ગાંડી ઘેલીના કામ। ના ભાઈ ના, તું નવરી છે, આમ ઘેલા કાઢે ને ભૂખે મરે, હું કાંઈ નવરી નથી, મારે તો ભાઈ ઘણા કામ છે। રજવાડેથી રાજ આવે, નિશાળેથી દીકરો આવે, વળી પિયરથી વહુ આવે ને સાસરેથી દીકરી આવે, અને બાઈ મારે તો પાછા ઘેર ઘમ્મર વલોણાને પાળના ઝૂલે, મારે કપાળે ટીકો ને કેડે ડીકો, વળી વછેરા વાડે ને પછી તે પાડા, ફળફળથી ખીચડીને સુવાવડે દીકરી, મારે તે વળી કેવા દુઃખ, ચારે કોર સાહેબીને સુખ। જા બાઈ જા, તું તારે ઉપવાસ કર અને ભૂખે મર, મારે નથી ગીત ગાવા અને કોરા ભાણા ખાવા। આમ અભિમાનથી છકેલી જેઠાણીએ ભોળી દેરાણીને મેણા મારી અને દુભાવી ધૂતકારી કાઢી મૂકી। જેઠાણીના આવા કટુ વેણ સાંભળી મનમાં દુભાતી કોચવાતી નાની વહુ પોતાની ઘરડી સાસુમાને લઈ નદીએ નાહવા ગઈ। મનમાં વિચારે છે કે ભગવાન સૌને સદબુદ્ધિ આપે। આમ થોડા દિવસો વીતે છે ને જેઠાણી ઉપર કાંઠા ગોરમાનો કોપ ઉતર્યો, સાહેબીને સુખ ગયું। રજવાડેથી રાજ ન આવ્યો, નિશાળેથી દીકરો ન આવ્યો, પિયરથી વહુ ન આવી, સાસરેથી દીકરી ન આવી, વળી પાછું વાડે ગઈ તો વછેરા નહીં, પછી ગઈ તો પાડા નહીં, ઘમર વલોણાઈ બંધ ને પાળના ઝૂલતા બંધ, જ્યાં જઈ જુએ તો દુઃખના દુઃખ દેખાય ચારે કોર, ભૂખને ભૂખ। આમ અચાનક આવો કાળો કેર થયેલો જોઈ જેઠાણી કલ્પાંત કરવા લાગી, અરે રે, મેં મુંએ અભિમાનમાં કેવું બોલી નાખ્યું, મનમાં ઘણો પસ્તાવો થયો। રોતી કકળતી દેરાણી પાસે ગઈ, સાસુમાં બેઠા છે, એમને બધી વાત કરી છે। સાસુ કહે કે બાઈ, તારા ઉપર કાંઠા ગોરમાના કોપ ઉતર્યા છે, નહીંતર આવું બને નહીં, માટે હે મોટી વહુ, તું કાંઠા ગોરમાનું વ્રત કર, ગોરમા ખૂબ જ દયાળુ છે, તારા ઉપર કૃપા કરશે, તારું ઘર અભરે ભરશે ને સૌ સારાવાના થશે। આવતીકાલથી 5 પડોશીને ભેગા કરજે, ગાતી ગાતી નદીએ જજે, છાબડે ફૂલ લેજે, ડાબલે કંકુ લેજે, ધૂપને દીપ લેજે, શ્રીફળને સોપારી લેજે, દૂધના કળશને કંકાવટી લેજે, ખંભે ચૂંદડી નાખજે, નદીએ નાહજે ને ગોરમાની પૂજા કરજે, સ્તુતિ કરજે ને કાલાવાલા કરી કરગરી પડજે। જા વહુ, કાંઠા ગોરમા તારું કલ્યાણ કરશે। કહે છે ને કે વારિયા ન માને પણ હારિયા તરત માને। સાસુમાની શીખને માથે ચઢાવી મોટી વહુ બીજા દિવસે સવારે કહ્યા પ્રમાણે ગીત ગાતી નદીએ ગઈ, નાહી સ્વચ્છ થઈ ગોરમાની પૂજા કરવા ગઈ। પણ બધાએ પૂજા કરી ત્યારે ગોરમા સવળા હતા ને જેવી મોટી વહુ પૂજા કરવા બેઠી
કે ગોરમાં અવળા થઈ ગયા. આ જોઈ મોટી વહુ રડવા લાગી. ગોરમાને કરગરી પડી કે માં, તું તો દયાની દેવી છો. છોરું કો છોરું થાય, માવતર કમાવતર ન થાય. હે માં, મારી ભૂલ મને સમજાય છે. મેં અભિમાનથી છકી તારું અપમાન કર્યું છે. મને ક્ષમા કરો. હે માં, મને ક્ષમા કરો. ગોરમાને દયા આવી ગઈ. અવળા થઈને બેઠા ને સવળા થઈ ગયા. મોટી વહુએ શ્રદ્ધા અને ભક્તિભાવથી કાંઠા ગોરમાની પૂજા કરી અને જય બોલાવી. બોલો કાંઠા ગોરમાની જય. પછી તો મોટી વહુ ગીત ગાતી ગાતી ઘેર આવીને જુએ છે તો પોતાના પર ગોરમાની કૃપા થઈ છે. રજવાડેથી રાજા આવ્યા, નિશાળેથી દીકરો આવ્યો, પિયરથી વહુ આવી, સાસરેથી દીકરી આવી. આ જોઈ મોટી વહુ હરખઘેલી થઈ ગઈ. પાછળ પછી તે ગઈ અને જોયું તો વછેરો વાડે આવ્યો, પછી તે પાડો આવ્યો. પહેલાં હતું જેમ, થયું એમનું એમ. આમ સૌ સારાવાના થઈ ગયા. પોતાનું ઘર ભર્યું ભાદર્યું થયેલું જોઈ મોટી વહુ કાંઠા ગોરમાને મનોમન પ્રણામ કરી સંકલ્પ કર્યો કે હવેથી આવતા દરેક પુરુષોત્તમ મહિનામાં હું વ્રત ઉપવાસ કરીશ. હે કાંઠા ગોરમા, જેમ તમે દેરાણી જેઠાણીને ફળ્યા એવા સૌને ફળજો. તમારી વાર્તા કહેનારને, વાંચનારને, સાંભળનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય કાંઠા ગોરમા, સૌનું ભલું કરજો.